સુરેન્દ્રનગરની યુનિવર્સિટીમાં ત્રીજો પદવીદાન સમારંભ ભવ્ય રીતે યોજાયો, જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા. યુનિવર્સિટી કેમ્પસમાં આયોજિત આ કાર્યક્રમમાં અંદાજે 2000 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરાયા. ત્યારે વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા 250થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં હાજર વિદ્યાર્થીઓ અને વાલીઓને મહેનત તેમજ સંકલ્પ સાથે જીવનમાં આગળ વધવાની પ્રેરણા પણ આપવામાં આવી. જે સુરેન્દ્રનગર યુનિવર્સિટી એનો ત્રીજો કન્વોકેશન કાર્યક્રમ મારા શિક્ષણકાળ મંત્રી તરીકેના સમય દરમિયાન આ એક જુનિયર માણસને મેં મોટી જવાબદારી આપી હતી અને ઇન્દ્રસિંહ આ સંસ્થાના પ્રમુખ તરીકે એ સફળ રહ્યા છે. આજના દિવસે અમે 2896 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી. સાથે સાથે જ 46 વિદ્યાર્થીઓને અમે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કર્યા છે. અને તેની સાથે સુરેન્દ્રનગર યુનિવર્સિટીની પીએચડી ડિગ્રી કમ્પ્લીટ કરી હોય એવા 48 વિદ્યાર્થીઓને અમે પીએચડીની ડિગ્રી એનાયત કરી છે. આજના કાર્યક્રમમાં 2000થી વધારે વિદ્યાર્થીઓ, વાલી મિત્રો, અમારા શિક્ષકશ્રીઓ તેમજ સુરેન્દ્રનગરના શ્રેષ્ઠજનો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને ખૂબ જ સફળતા પ્રદાન કરી છે.